છેલ્લા 2 દિવસથી રાજ્યનું રાજકારણમાં ખૂબ ગરમાવો આવ્યો છે, કારણ કે ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃત્યા મોરે મોરો આવી ગયા છે અને આ બધાની વચ્ચે હવે એક નવા વ્યક્તિની એન્ટ્રી થઈ છે અને એ પણ મોરે મોરો આવવાની વાત કરી રહ્યા છે. કોણ છે આ વ્યક્તિ અને કોને ચેલેન્જ આપી છે તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃત્યા વચ્ચેના મોરબીમાં ચૂંટણી લડવાના પડકારના મોરે મોરા વચ્ચે હવે વાંકાનેરથી જીતુ સોમાણીએ પણ રાજીનામાની વાત કરી છે. આ ઘટનાક્રમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. જીતુ સોમાણી વાંકાનેરથી રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે, તો આ મુદ્દાને વધારે કહેવાય છે વેગ મળ્યો છે, વધુ વ્યાપક બની શકે છે અને અત્યાર સુધી મોરબીના રસ્તાઓના મુદ્દે ઇટાલિયા અને અમૃત્યા વચ્ચે સીધો પડકાર ચાલી રહ્યો હતો, પરંતુ હવે અન્ય ધારાસભ્યનું રાજીનામાની વાત કરવી એ દર્શાવે છે કે આ મુદ્દો ફક્ત મોરબી પૂરતું સીમિત નથી રહ્યો, પરંતુ રાજકીય સ્તરે તેની અસર અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. શું કરી રહ્યા છે જીતુ સોમાણી, તેના પર નજર કરીએ. ભારત માતા કી જય. નમસ્કાર મિત્રો. ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃત્યા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે. એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે, બરોબરીના ખેલ થશે. જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને વકીલ છે, પણ સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય. અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે. ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને શોભતા નથી. બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને પાછળથી કૂતરા ભણતા હોય એ પાછળથી જ બહે, પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે અને જો સૂંઢ પાસે આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે. એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો. અમે એ ચેલેન્જ સ્વીકારી છીએ. સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે. અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ. એ વાત પણ ચોક્કસ છે. પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે, અમે એનું સ્વાગત કરીએ છીએ. અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગનાટ ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે. નહીં અમારા મંત્રી આવે, નહીં અમારા પ્રદેશ કચ્છામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે. તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે. અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું. અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર વિધાનસભા 67ની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ. એવી મારી ચેલેન્જ છે. આવો, પધારો ગોપાલભાઈ ઇટાલિયા, અમે તમારું સ્વાગત કરીએ છીએ અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ. અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ, એ મોરે મોરો એમનેમ નથી થતો. એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત જોઈ ને, એ હિંમત એની ગરથુથીમાંથી આવે છે. નહીં કે કરિયાણાની દુકાને હિંમત 1 કિલો લઈ આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ. આવો ગોપાલભાઈ, મોરે મોરો મારવો હોય
તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ. આપ મોરબીની ચૂંટણી લડવા આવો, બસ એ જ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. તમને શું લાગી રહ્યું છે કે હવે આ મોરે મોરાની જે લડાઈ છે તેમાં કોણ ફાવી જશે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.